गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। स्वामीनी वातो प्रकरण 5 83મી વાત। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। मूળ अक्षर ब्रह्म गुणातीतानंद स्वामीए વાત કરી જે સત્સંગ એકાંતિકપણું ને ભગવાનની મૂર્તિ એ ત્રણ વાના દુર્લભ છે તે આપણને મળ્યા છે, માટે ગરીબ થઈને બીજાને માન આપીને સાચવી રાખવા। એવી રીતે ગુણાતીતાનંદ સ્વામીની 5મા પ્રકરણની 83મી વાત તે થઈ। આ વાતમાં મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આપણને દુર્લભ એવી પ્રાપ્તિ થઈ છે તેને જાળવવાની અનુપમ જડીબુટ્ટી આપી રહ્યા છે। એ છે ગરીબ થવું, દીન થવું, દાસ થવું। કંઈક પામવા માટે કંઈક ગુમાવવું પડે, કંઈક મેળવવા માટે કંઈક હોમવું પડે। વૃક્ષને ફરી ઉગવા માટે બીજને પૃથ્વીમાં દટાવવું પડે છે। ભગવાન કે ગુરુની પ્રસન્નતા પામવા માટે પણ આપણે કંઈક હોમવું પડે છે। જેમ શ્રીફળને અગ્નિકુંડમાં હોમે તેમ આપણે પણ આપણી જાતને હોમવી પડે છે। આપણા અહંકારને ઓગાળવો પડે છે, દાસત્વ સ્વીકારવું પડે છે। એ સિવાય પ્રસન્નતા પામી શકાતી નથી। સુંદરજી સુથાર કચ્છના રાજાના કારભારી એકવાર તેઓ ભુજના રાજાનું ખાંડું એટલે કે જાન લઈને ગોંડલથી પસાર થતા હતા। ત્યાં તેમને સમાચાર મળ્યા કે શ્રીજી મહારાજ બંધિયા ગામે બિરાજે છે। સુંદરજી શ્રીજીને શોધતા દરબારમાં આવી પહોંચ્યા। મહારાજને દંડવત પ્રણામ કરી પગે લાગી હાથ જોડી ઊભા રહ્યા। શ્રીજી મહારાજે પૂછ્યું, કોણ આવ્યું? સુંદરજી કહે, દાસ। મહારાજે બીજો પ્રશ્ન કર્યો, દાસનું લક્ષણ શું? સુંદરજીએ ઉત્તર વાળ્યો, કહે તેમ કરે તે દાસ। શ્રીજી મહારાજે આગળ પૂછ્યું, અમે કહીએ તેમ કરશો? હા, કેમ નહીં? એટલે શ્રીજી મહારાજે કહ્યું, તો આ કપડાં ઉતારી દાઢી મૂછ મુંડાવી સાધુ થઈ કાશીની જાત્રાએ જઈ આવો। અને સુંદરજી તો બંદૂકમાંથી ગોળી છૂટે તેમ કોઈ સંશય કે પ્રશ્ન વિના કપડાં ઉતારી દાઢી મૂછ મુંડાવી ત્યાગીની દીક્ષા લઈ જાત્રા માટે ચાલી નીકળ્યા। શ્રીજી મહારાજ તો હરખાઈ ગયા। મુક્તાનંદ સ્વામીને કહેવા લાગ્યા, હસતા હસતા કહ્યું, જુઓ અમે કેવા કામ કર્યા, રાજાના કારભારીને પણ મૂંડી નાખ્યા। એ સમયે મુક્તાનંદ સ્વામીએ જરા વ્યંગમાં છણકો કરી કહ્યું, શું સારા કામ કર્યા। કાઠિયાવાડ ને ગુજરાતમાં તો અમારે મતવાદીઓ ને બીજા ત્રીજાનો ઘણો ત્રાસ હતો, પણ કચ્છમાં શાંતિ હતી, કારણ કે સુંદરજી સુથાર ત્યાંના કારભારી, તેથી તેમના પ્રભાવથી કોઈ કંઈ કરી શકતું નહીં। હવે અમારે વિશ્રામ લેવાનું ઝાડ હતું તે પણ આપે કાપી નાખ્યું। વળી કચ્છના રાજાએ સુંદરજીને પોતાના દીકરાના લગ્ન પ્રસંગે ખાંડાના અધિપતિ બનાવી મંગળ કાર્ય માટે મોકલ્યા છે। તે આ વાતની રાજાને જાણ થશે તો તેને પણ ખોટું લાગશે કે મારા મંગળ કાર્યમાં સ્વામિનારાયણે વિઘ્ન નાખ્યું, તેથી તેનો પણ વિરોધ જાગશે। મુક્તાનંદ સ્વામીની આ વાત મહારાજે સાંભળી અને તેમને ઠીક લાગી, તેથી સુંદરજીને પાછા બોલાવવાનું વિચાર્યું। સુંદરજી પાછા આવ્યા। જાત્રા માટે પ્રયાણ કરી ચૂકેલા ને ત્યાગીના વેશમાં સુંદરજી પાછા આવ્યા।
મહારાજને દંડવત પ્રણામ કરી 2 હાથ જોડી ઊભા રહ્યા. મહારાજે પૂછ્યું, કોણ આવ્યું? દાસ. ફરીવાર એ જ પ્રશ્નોની પરંપરા શરૂ થઈ. દાસનું લક્ષણ કયું? કહે તેમ કરે. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું કે અમે કહીએ તેમ કરશો? સુંદરજીએ કહ્યું, હા. તો આ કપડાં ઉતારી નાખો ને પાછા પહોંચી જાઓ. જાનૈયા તમારી રાહ જુએ છે. કોઈ પણ સંશય કે શંકા વગર ત્યાગીના વસ્ત્રો ઉતારી પાછા કારભારીનો પોશાક ધારણ કરી ઢાલ તલવાર સાથે સુંદરજી જવા તૈયાર થયા. ખાંડા પાસે આવ્યા. બધાએ પોતાના કારભારીને જોયા, પરંતુ દેખાવ થોડો જુદો લાગ્યો. એટલે નવાઈ પામી બધાએ પૂછ્યું કે સુંદરજી, તમારા દાઢી મૂછ ક્યાં ગયા? આ મંગળ કાર્યમાં અમંગળ શું કરીને આવ્યા? એ વખતે સુંદરજીએ નિધડકપણે ઉત્તર આપ્યો કે હું અમારા કુળ દેવતાના દર્શન માટે ગયેલો. ત્યાં બ્રાહ્મણોએ કહ્યું, દાઢી મૂછ ઉતરાવ્યા વિના માનતા નહીં ફળે, તેથી જાનમાં ક્યાંય વિઘ્ન ન આવે એ માટે દાઢી મૂછને વાળ કઢાવી નાખ્યા છે. સૌને આ સાંભળી આનંદ થયો ને સુંદરજી માટે આદર થયો. પરંતુ સુંદરજીના મુખ પર આજે સૌથી વધુ આનંદ હતો, કારણ કે તેમણે શ્રીજીની પરીક્ષામાં પાસ થવાની ડિગ્રી પ્રાપ્ત કરેલી. ઉચ્ચાર અને આચારમાં ઘણું અંતર છે. મહારાજ, હું તમારો દાસ છું એમ કહેવું એ જુદી વાત, ને ટાણું આવે તે સિદ્ધ કરી બતાવવું તે જુદી વાત છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે દોયલું થાવું હરિદાસ રે સંતો, દોયલું થાવું હરિદાસ. બીજી બધી જ પદવી કે હોદ્દા પ્રાપ્ત કરી શકાય, પરંતુ ભગવાનના દાસપણાની ડિગ્રી મેળવવી અત્યંત કઠિન છે. દાસ શબ્દ 2 અક્ષરનો છે, પરંતુ દાસ બનવામાં વર્ષોની સાધના પણ ટૂંકી પડે. જેવી રીતે ડૉક્ટર બોલવું ખૂબ સરળ છે, પણ ડૉક્ટર થવું અઘરું છે, એમાં વર્ષો નીકળી જાય. સીએ શબ્દ બોલવો સહેલો, પરંતુ સીએ થવું કઠિન છે. તેમ દાસ શબ્દ 2 અક્ષરનો છે, પરંતુ તે સિદ્ધ કરવામાં વર્ષો વહી જાય. વળી સત્સંગમાં આવીને આ જ સિદ્ધ કરવાનું છે. જેમ કોલેજમાં પ્રવેશ મેળવ્યા પછી વ્યક્તિ BA, BCom, MBBS કે BEની ડિગ્રી પ્રાપ્ત કરતો હોય છે, તેમ સત્સંગની આ કોલેજમાં આવીને આપણે દાસની ડિગ્રી હાંસલ કરવાની છે. દાસ તરીકેની, ગુલામ તરીકેની ડિગ્રી મેળવવાની છે. સત્સંગમાં પ્રવેશ મેળવવા માટે પણ દાસત્વ જોઈએ, સત્સંગમાં ટકવા માટે પણ દાસત્વ જોઈએ, અને સત્સંગ કર્યા પછી પણ દાસત્વ જ સિદ્ધ કરવાનું છે. દાસ થયા સિવાય ભગવાનને સંત પાસે પ્રવેશ મળતો નથી, કારણ કે ભગવાનના ઘરનો દરવાજો ખૂબ નાનો છે. ત્યાં નીચા વળીને જ પ્રવેશ કરવો પડે છે. શ્રીજી મહારાજે આ રહસ્ય મગ્નિરામના પ્રસંગ દ્વારા સૌને સમજાવ્યું છે. દેવીવાળો મગ્નિરામ કેવો પ્રભાવશાળી, મેલી વિદ્યાથી સૌને વશ કરનારો દેવી ભક્ત, મલિન વિદ્યાના જોરે સૌને ડરાવી રૂપિયાની માંગણી કરે, ધમકાવે. પરંતુ શ્રીજી મહારાજે દાદ ન આપી એટલે છંછેડાયો ને પોતાની દેવીને અડધી રાત્રે આરાધના કરી. દેવીએ તો દર્શન આપ્યા અને કહ્યું કે આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, મારા જેવી તો અનંત એની દાસીઓ છે, તું એને શરણે જા, તારો ઉદ્ધાર થઈ જશે. અને મગ્નિરામે નક્કી કર્યું કે શ્રીજીનું શરણું સ્વીકારવું. પરંતુ આ શરણું સ્વીકારવું એ સામાન્ય વાત ન હતી. બીજે દિવસે મગ્નિરામે આવીને મહારાજને વિનંતી કરી કે મને આપની સેવામાં રાખો. મહારાજે કહ્યું કે અમારી સેવામાં રહેવું હોય તો અમે કહીએ તેમ કરવું પડે, તમારું માન મૂકવું પડે. મગ્નિરામ બોલ્યો, બધું કરવા તૈયાર છું. તો મહારાજ કે પહેલાં તો જટા ઉતરાવી નાખો. હવે જટા કેટલી વાલી હોય સાધુ સંતોને. દરબારને મૂછ, વાંદરાને પૂંછ અને જોગીને ગુચ્છ, એટલે કે જટા વાલા હોય. પરંતુ મગ્નિરામે તરત એ ઉતરાવી નાખી. એક પેપરમાં તો પાસ થઈ ગયા. પરંતુ શ્રીજી મહારાજે કહ્યું, આ તો બરાબર છે, પરંતુ સત્સંગમાં રહેવું હોય તો અમે કહીએ તેમ કરવું પડે. આ બધા સંતો હરિભક્તોના પગરખાઓનું પોટલું માથે ઉપાડી પ્રદક્ષિણા કરો. મગ્નિરામે એ પણ કર્યું ને મહારાજ ખૂબ રાજી થયા. મગ્નિરામનો દાસત્વ ભાવ જોઈ શ્રીજી રાજી થઈ ગયા. એમની દાસ થવાની તૈયારી જોઈ એટલે મહારાજે તેમને સત્સંગમાં પ્રવેશ આપ્યો.
અહીં કવિ મંસૂરના શબ્દો યાદ આવે છે, અગર હૈ શौक મિલને કા તો હરદમ લવ લગાતા જા, જલાકર ખુદ નુમાઈ કો ભસમ તન પર લગાતા જા, મુસલ્લા છોડ તસ્બી તોડ કિતાબે ડાલ પાनी में, પકડ દસ્ત તો ફરિશ્તોं કા ગુલામ ઉનકા કહાતા જા. જો ભગવાનને પામવાની ઈચ્છા હોય તો પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ ઓગાળવું પડે છે, ગુલામ થવાની તૈયારી રાખવી પડે છે. આ દાસત્વ શા માટે સ્વીકારવાનું? તો શ્રીજી મહારાજે ગરડા મધ્ય 62માં વચનામૃતમાં જણાવ્યું છે કે અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે જીવના કલ્યાણને અર્થે 3 અંગ છે તે અતિ સુખદાયી છે. એક આત્મનિષ્ઠા, બીજું પતિવ્રતાપણું ને ત્રીજું દાસત્વપણું. આ 3 અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. એ 3માંથી જેને એકેય અંગ હોય તે જીવ કૃતાર્થ થાય છે. જીવના કલ્યાણ માટે મહારાજે 3 અંગ બતાવ્યા, તેમાં દાસત્વનો પણ સમાવેશ થાય છે. તો આપણે અહીં કલ્યાણ માટે આવ્યા છીએ ને કલ્યાણ માટે આ અંગ અનિવાર્ય છે. એટલે જીવના કલ્યાણ માટે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટે 3 રસ્તા છે, 3 અંગ છે. જો કે 3ય અંગ આખરે તો એક થઈ જાય છે. જેમ જુદી જુદી દિશામાંથી આવતી નદીઓ આખરે તો સાગરમાં મળી જાય છે ને પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ મિટાવી દઈ સાગરનું બિરુદ પામે છે, તેમાં 3ય અંગો આખરે તો ભગવાનને જ પમાડે છે. તેથી જેને જે અંગ અનુકૂળ આવે તે સિદ્ધ કરવાનું હોય છે. પરંતુ આ બધામાં દાસત્વપણું તો આવે જ. જેમ ગમે તે શાક બનાવીએ પણ એમાં મીઠું મરચું તો આવે જ, એમ દાસત્વપણું તો બધા જ અંગોની સાથે વણાયેલું છે. દાસત્વપણું એટલે સ્થૂળ અર્થમાં જોઈએ તો આપણું દરેક પ્રકારનું અભિમાન મૂકી ભગવાનને સંતની ઈચ્છા મુજબ વર્તવું તે. શ્રીજી મહારાજે અંત્યના 12મા વચનામૃતમાં આ જ વાત કરી છે. કોઈને રૂપ કે સૌંદર્યનું અભિમાન તો કોઈને પૈસાનું ગુમાન, કોઈને સત્તાનું તો કોઈને વિદ્વત્તાનું, કોઈને ઉચ્ચ કુળનું માન તો કોઈને પોતાની કલાનું, તો કોઈને વળી પોતાના ગુણનું પણ માન હોય છે. આ બધા જ પ્રકારના માન મૂકીને ભગવાનને સંતના વચન પ્રમાણે સરળતાથી વર્તવું તે દાસત્વપણું છે. બરફ ઓગળે તો જ ગતિ કરી શકે, તેમ સત્સંગમાં જેટલું હુંપણું પીગળે તેટલી પ્રગતિ થાય છે. ગોંડલમાં એકવાર સ્વામીશ્રી સમક્ષ 14,000ની કિંમતના ચશ્માની વાત નીકળી. આ મોંઘી કિંમતના ચશ્માની ફ્રેમ એવી હોય કે જેમ વાળો તેમ વળે. આ સાંભળી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિને કહે, તારે મોંઘી કિંમતના થવું છે તો જેમ વાળે તેમ વળજે. સત્સંગમાં પણ જેમ વાળે તેમ વળીએ તો ઊંચી કિંમત થાય. જો દાસ ન થયા હોય તો સત્સંગમાં ગમે ત્યારે વિઘ્ન આવીને ઊભું રહે ને ભગવાન તથા સંતથી વિખૂટા પડવું પડે. પૂર્ણાનંદ સ્વામીને માન હતું તો મહારાજના શબ્દો સહન કરી ન શક્યા, અપમાન લાગ્યું ને સત્સંગ છોડી નીકળી ગયા. કીડી સખીને પોતાની ગાન કળાનું માન આવ્યું તો મહારાજને છોડી જતા રહ્યા. જો દાસત્વ સિદ્ધ ન થયું હોય તો વિઘ્ન આવ્યા સિવાય રહે જ નહીં. વળી જ્યાં સુધી માન છે, હુંપણું છે, ત્યાં સુધી ભગવાન પાસે આવતા નથી. દાસ થયા તો ભગવાન નજીક આવે. એટલે જ મુક્તાનંદ સ્વામીએ ગાયું ને, હું ટળીએ હરી ઢોકડા તે ટળાય દાસે રે, જે થાય હરિના જ દાસ રહે સદા શ્રીજી તેની પાસ. વળી દાસત્વ કે ગુલામી સ્વીકાર્યા સિવાય ભગવાન રાજી થતા નથી. મહારાજે પ્રથમના 58મા વચનામૃતમાં જણાવ્યું છે કે ભગવાન અને સંતને રાજી કરવા હોય તો સંતના ગુલામ થઈને રહેવું પડે. આ ગુલામ એટલે શું? તો ગુલામ એટલે પોતાની જાત ઉપર કે ઈચ્છા ઉપર કોઈ અધિકાર નહીં. માલિક આપે તે ખાવાનું, માલિક આપે તે પહેરવાનું, માલિક રાખે ત્યાં રહેવાનું, માલિક મોકલે ત્યાં જવાનું, માલિકની ઈચ્છા એ જ એનું જીવન. જેમ મદારી ને કઠપુતળી તે જ રીતે માલિકને ગુલામ. કઠપુતળી મદારીની આંગળીના ઈશારે નાચે તે માલિકના ઈશારે નાચે તે ગુલામ. મહારાજે આવી ગુલામી સિદ્ધ કરવાની વાત કરી છે. જે જે ભગવાનના દાસને ગુલામ થયા તે બધા જ આ રીતે વર્ત્યા છે. મીરાબાઈએ કહ્યું ને, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ.
ભગવાનની ઈચ્છા એ જ દાસનું પ્રારબ્ધ. એને જે યોગ્ય લાગે તે રીતે રહેવાનું. કબીરદાસે પણ ગાયું, કબીર કુત્તા રામ કા મોતિયા મેરા નાવ, ગલે રામ કી જેવડી જીત ખેંચે તિત જાઉં, તો કરે તો બાહુડો દૂરી દૂરી કરે સો જાઉં, જ્યું હરી રાખે ત્યું રહું, જ્યું દેવે સો ખાઉં. અરે હું તો ભગવાનનો પુત્રો છું. માલિક જે રીતે રાખે તે રીતે જ મારે રહેવાનું છે. રશિયાના તત્વચિંતક ગુરજીફે પોતાના શિષ્યો માટે એક પ્રકરણ ચલાવેલું. પ્રકરણનું નામ હતું સ્ટોપ એક્સરસાઇઝ. દાસત્વનો ભાવ લાવવા માટે આ એક્સરસાઇઝ શરૂ કરાવેલી. પોતાના શિષ્યો આશ્રમમાં ગમે તે સેવા કે ક્રિયા કરતા હોય તે વખતે સ્ટોપ શબ્દનો ઉચ્ચાર થાય એટલે બધું જ કામ તરત જ સ્થગિત કરી દેવાનું. કોઈનો કોળિયો હાથમાં હોય તો એ જ સ્થિતિમાં રાખવાનો, કોઈનો કોળિયો મોઢામાં હોય તો એ જ દશામાં રાખવાનો, એટલે કોઈનું મોઢું બગાસું ખાતા પોળું થયેલું હોય તો એ જ સ્થિતિમાં રાખવાનું. મૂળ તો પોતાની ઈચ્છાને ભાંગીને ભૂક્કો કરી પોતાનું મન ધાર્યું મૂકી સંપૂર્ણ અસ્તિત્વ ઓગાળી ગુરુના આદેશ મુજબ ચાલવાનો આમાં નિર્દેશ હતો. આ જોઈને લાગે છે કે દરેક ઠેકાણે દાસ ભાવ એ પ્રથમ સિદ્ધાંત આવીને ઊભો રહે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ ગાયું ને, સખી જેમ વાળે તેમ વળજે, તજી તરત રે તજી તરત રે, તન મનની તાળ કે માનશિખામણ માહરી. યોગી બાપા ઘણીવાર કૃષ્ણજી અદાની પ્રસાદીની સાખી બોલતા, નાને સેહો નાને રહીએ, જૈસી નાની દૂબ, ઘાસ ફીસ સબ ઉડ ગયા, દૂબ ખૂબ કી ખૂબ. નદીમાં પૂર આવે તો કિનારે ઊભેલા મોટા મોટા વૃક્ષો ધરાશાયી થઈ જાય છે, પણ લીલી ધ્રો એટલે કે ધરો નમી જાય છે તો તેની ઉપર થઈને કેટલુંય પાણી પસાર થઈ જાય છે, છતાં પૂર વહી ગયા પછી ધ્રો કિલ્લોલ કરતી ઊભી રહી જાય છે. વૃક્ષ અક્કડ રહ્યું તો પડ્યું ને ધ્રો નમી ગઈ તો ટકી ગઈ. મૂળ તો નમ્ર થવાનો, દાસ થવાનો, સરળ થઈ વળતા રહેવાનો ઉપદેશ આ સાખી દ્વારા યોગી બાપા સૌને આપતા. ચીનના પ્રખ્યાત ફિલસૂફ કોન્ફ્યુશિયસની અંતિમ અવસ્થામાં એના શિષ્યોએ કહ્યું, આપ આપનો કંઈક અંતિમ ઉપદેશ આપો. એ વખતે કોન્ફ્યુશિયસે પોતાનું મોં પહોળું કરી દાંત અને જીભ બતાવ્યા. પછી પૂછ્યું, મારા મોઢામાં કેટલા દાંત છે? શિષ્યો કે 3-4. પછી કોન્ફ્યુશિયસે પૂછ્યું કે જીભ અને દાંત બંનેમાંથી પહેલું કોણ આવેલું? શિષ્યોએ કહ્યું જીભ. અને પહેલું કોણ ગયું? સૌ કહે દાંત. કોન્ફ્યુશિયસે પૂછ્યું, જીભ વહેલી આવી તો વહેલી જવી જોઈએ, દાંત પછીથી જવા જોઈએ, એને બદલે દાંત જતા રહ્યા ને જીભ હજુ ટકી છે, તેનું કારણ શું? કોઈ ઉત્તર ન આપી શક્યું. એટલે પછી તેમણે રહસ્ય સમજાવતા કહ્યું, જુઓ, દાંત અક્કડ રહ્યા તો વહેલા પડી ગયા ને જીભને જેમ વાળો તેમ વળતી રહી એટલે કે સરળ બની તો હજુ ટકી છે. જીવનમાં અક્કડ નહીં બનવાનું, સરળતા રાખીને વળતા શીખવાનું, એટલે કે નમ્ર અને દાસ બનવાનું. આ અંતિમ ઉપદેશ બધા જ ધર્મગ્રંથો કે મહાપુરુષોના ઉપદેશનો સાર નમ્રતા અને દાસત્વ ઉપર આવીને ઊભો રહે છે. કબીરદાસે કહ્યું, બકરીને મેં કહી તો કબીર કટાયો શીશ, મૈનાને મેં ના કહી તો મોલ ભયો 10-20. બકરી મેં એટલે કે હું કરે છે તો તેનું મસ્તક કપાય છે, અને મૈના કહે છે એટલે કે હું કાંઈ નથી એમ નમ્રતા રાખે છે તો તેને સૌ પાળે છે. કબીરદાસે બીજી સાખીમાં પણ કહ્યું છે કે દેને કો અન્ન દાન હૈ, લેને કો હરિ નામ, તરને કો હૈ દીનતા, ડૂબન કો અભિમાન. દીનતા તારે છે ને અભિમાન ડૂબાડે છે. જે નમ્ર થાય છે તેને જ બધા આદર, માન ને પ્રતિષ્ઠા આપે છે. કહ્યું છે ને કે ઊંચાને સૌ કોઈ તજે, નીચાને દે સન્માન, સાગરને નદીઓ ભજે,
છોડી ઊંચા સ્થાન. કબીરજી એમના કીર્તનમાં પાછું જણાવ્યું કે ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ, નીચા નીચા જો કોઈ ચાલે, સબસે ઊંચા હોય. રામ રસ ऐसो है मेरे भाई, જો કોઈ પીવે અમર હો જાય. દરેક મહાપુરુષોની વાતમાં નમ્રતાના પાઠ જ જોવા મળે છે. શ્રીજી મહારાજે પોતાના જીવન દ્વારા પણ આપણને આ વાત શીખવાડી છે. પોતે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હોવા છતાં રામાનંદ સ્વામીનો સંદેશો આવ્યો કે સત્સંગમાં રહેવું હોય તો થાંભલાને બાદ ભીડીને રહેવું પડશે, તો પોતે તરત થાંભલાને વળગી પડ્યા. રામાનંદ સ્વામીનો કહેવાનો આશય હતો કે જે પ્રમાણે કહીએ તે પ્રમાણે કરવું પડશે. તો શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીના આદેશ મુજબ સત્સંગમાં સ્તંભ સમાન વડીલ સંત મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં કેટલાય મહિનાઓ સુધી લોજમાં રહી નાનામાં નાની સેવા કરી. છાણ વાસીદું કરવાનું, છાણા થાપવાના, વાસણ ઉટકવાના, સંતોની કૌપીનો ધોવાની વગેરે અનેક પ્રકારની સેવાઓ. ક્યાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને ક્યાં આવી નાની સેવા. અમેરિકાના પ્રેસિડેન્ટ અહીં આવે તો તેની પાસે કોઈ સંડાસ બાથરૂમ સાફ કરાવે? મહારાજે સ્વયં આ બધું કરીને આપણને શીખવાડ્યું કે આપણે દરેકે પોતાનો હોદ્દો, માન, અહંકાર મૂકીને નાનામાં નાના થઈને સેવા કરવાની છે. વળી શ્રીજી મહારાજે અવારનવાર એવા પ્રસંગો ઊભા કરીને આ વાત વારંવાર ઘૂંટાવી છે. એકવાર શ્રીજી મહારાજ સભામાં ઊભા થઈ જે સંત આવે તેને દંડવત પ્રણામ કરે. એટલે બધાએ પૂછ્યું, મહારાજ આમ કેમ? ત્યારે મહારાજ બોલ્યા, આખી દુનિયા રાજાને પગે લાગે, તેથી રાજાને સૌથી વધુ માન હોય, પરંતુ તે રાજા પણ બ્રાહ્મણને પગે લાગે, તેથી બ્રાહ્મણમાં વધુ માન હોય, પરંતુ તે બ્રાહ્મણ પણ તમને પગે લાગે, તેથી તમારામાં વધુ માન આવે, ને તમે સૌ પણ મને પગે લાગો, તેથી મારામાં વધુ માન આવી જાય. તે માન ન આવી જાય તેથી હું દંડવત પ્રણામ કરું છું. જોકે મહારાજને તો માન આવવાનો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ આપણને સૌને માન ન આવી જાય ને જાણપણું રહે તે માટે પોતાના પ્રસંગ દ્વારા શીખ આપી. બાકી મહારાજે પોતાનો જ કહેલો ગુણ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં જણાવતા કહ્યું છે કે મહારાજ કહેતા કે અમારામાં ગુણ કયો? તો બ્રહ્માંડના બધા જ જીવો અમને માને તો પણ તેનું માન અમને ન આવે. એટલે મહારાજને તો માન ઉત્પન્ન થવાની કોઈ વાત જ નથી. એ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, સંપૂર્ણ નિર્દોષ છે, પરંતુ પ્રસંગ ઊભો કરી આપણને સૌને નમ્રતાની પ્રેરણા આપી જાય છે. જેને જેને ભગવાનનો મહિમા સમજાયો છે તે દરેકમાં દાસત્વપણું સહેજે સહેજે જોવા મળે છે. મુક્તાનંદ સ્વામી તો સંપ્રદાયમાં કેટલા મોટા ગણાય. રામાનંદ સ્વામીએ નિયુક્ત કરેલા વરિષ્ઠ સદગુરુ, વળી શ્રીજી મહારાજ પણ 9 મહિના જેની આજ્ઞામાં રહેલા સંપ્રદાયના ધુરંધર સંત, વળી મહારાજથી ઉંમરમાં 24 વર્ષ મોટા અને સાધુતામાં પણ અજોડ, ગમે તેવી ક્રોધી વ્યક્તિને પોતાના દર્શનથી શાંત કરી શકે એવા સમર્થ, વડોદરાની સભામાં પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવી દિગ્વિજય કરી શકે તેવા વિદ્વાન, વળી સંપ્રદાયના વિદ્વત્તા સભર કેટલાય ગ્રંથોના લેખક તથા મહારાજના મહિમાના તેમજ સમજણના અનેક પદોની રચના કરનાર સિદ્ધ હસ્ત કવિ, ઊંચી કક્ષાના નૃત્યકાર અને સારામાં સારા નાડી વૈદ્ય, બધી કળાઓમાં કુશળ અને સાધુતાના ગુણોએ યુક્ત, છતાં કેટલી નમ્રતા. મહારાજે ચાલુ સભામાં સહેજ ઝોકું આવી જતા નિયમ પ્રમાણે મુક્તાનંદ સ્વામીને બેરખો માર્યો તો મુક્તાનંદ સ્વામી તરત જાગી ગયા, ઊભા થઈ મહારાજને બેરખો આપ્યો ને સભામાં બેસી ગયા. બધાની વચ્ચે આવું અપમાન થાય તો કેવું લાગે? પરંતુ મુક્તાનંદ સ્વામીને સહેજ પણ એવો ભાવ આવ્યો નહીં. મહારાજે પોતે બેરખો મારવા બદલ માફી માંગી તો મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ આપે માફી માંગવાની હોતી હશે, નિયમ તો બધા માટે સરખો. દાસ ભાવ દ્રઢ થયો હોય તો જ આ બની શકે. વળી મહારાજે જે પ્રકરણો ફેરવ્યા તે બધા પ્રકરણોમાં પોતે વડીલ હોવા છતાં સારધાર પાર ઉતર્યા. તે નમ્રતા અને દાસત્વ સિવાય શક્ય જ નથી. પોતાના કીર્તનમાં પણ આ સમજણ તેમણે દ્રઢ કરાવતા કહ્યું છે
મોહનને ગમવાને ઈચ્છો માનની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો, ત્યાગો મદ મત્સર જૂઠી કુળ લાજજો, દાસી થઈ રહેજે તું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્યજો, સાંભળ બેની હરી રીઝાની રીતડી. બ્રહ્માનંદ સ્વામી પણ કેવા સમર્થ હતા તે સંપ્રદાયમાં સૌ કોઈ જાણે છે. એમના જેવા કોઈ કવિ હજુ સુધી ચારણ જ્ઞાતિમાં થયા નથી તેવું ભારતના પદ્મશ્રી દુલ્લા કાક કહેતા. કેટલાય રાજ રજવાડાઓની ઓફરને ઠોકર મારીને બ્રહ્માનંદ સ્વામી મહારાજના ચરણમાં બેસી ગયા ને મહારાજે અનેક કસોટીઓ પણ કરી. એકવાર તો કસોટી કરતા મહારાજે તેઓને 3 હાથ કંતાન પણ વધારે ન આપ્યું તો પણ હાથ જોડી ઊભા રહ્યા, મહારાજને વળગી રહ્યા. એક બાજુ રાજ રજવાડાઓ દ્વારા મળતા ઉચ્ચ સન્માનો, હાથી, ઘોડા, ઊંટ, પાલખી, સેવકો, અંગરક્ષકો, પાર વિનાના ઘરેણાં, જાહો જલાલી, આ બધાનો ત્યાગ, ને બીજી બાજુ 3 હાથ કંતાન પણ વધારે ન મળે એવી શ્રીજી મહારાજની કસોટી. બીજો હોય તો ઊભો પણ ન રહે. પરંતુ બ્રહ્માનંદ સ્વામીએ તો એક જ સમજણ દ્રઢ કરી રાખેલી કે मैं ढाढी महाराज को हाजर हुकम हजूर, गायो जश गोविंद को पायो धन भरपूर. જેને ભગવાનનો મહિમા સમજાય તેને અહંકાર ક્યારેય આવે નહીં. બાકી તો બ્રહ્માનંદ સ્વામીનો વિચાર કરીએ તો એમને પળે પળે અહંકાર આવી શકે એટલી બુદ્ધિ, ચતુરાઈ, કુશળતા, કળા અને ગુણો હતા. પરંતુ એમણે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, એ નરસિંહ મહેતાની પંક્તિઓ તેમને સ્પષ્ટ સમજાઈ ગઈ હતી. તેથી દાસ થઈને સેવા કરી શક્યા. આપણને ભગવાનના મહિમાનો ખ્યાલ નથી એટલે નાની બાબતમાં પણ અહંકાર છોડી શકતા નથી. હુંપણાનો ભાવ વધુ ઘૂંટતા રહી સત્સંગમાં અક્કડ થતા જઈએ છીએ. મારા વગર કશું નહીં થઈ શકે, મારા વગર સત્સંગમાં ખૂબ તકલીફ પડશે, મારા વગર આ સેવા કોણ કરશે? આવા સૂક્ષ્મ ભાવોનું રટણ આપણે રાત દિવસ કરતા જ રહીએ છીએ. અને જાણી જોઈને આપણે ઘણીવાર કોઈક સેવાના પ્રસંગોમાં ગેરહાજર રહી આપણા વિના બધાને પડતી તકલીફનો અનુભવ કરાવવા માંગીએ છીએ. આપણે ગેરહાજર રહી આપણા વિના મંડળમાં પડતી તકલીફોનું નિરીક્ષણ કરતા રહી સૌને આપણા અસ્તિત્વનો અહેસાસ કરાવવા માંગીએ છીએ ને આપણા અહમને પોષીએ છીએ. પરંતુ યાદ રાખવું ઘટે કે કુકડા વિના પણ સવાર તો પડતી જ હોય છે. એક માણસે દરિયામાં પેશાબ કર્યો ને પછી દરિયાની સપાટી કેટલી ઊંચી આવી છે એ જોવા કિનારે ઊભો રહ્યો. હવે એના પેશાબથી દરિયાની સપાટી ક્યારે ઊંચી આવતી હશે? બસ આપણે આપણા અજ્ઞાનને લીધે અહંકારને પોષી દાસત્વના પાઠ વિસરી જઈએ છીએ. પરંતુ જેણે જેણે ભગવાનનો મહિમા દ્રઢ કરેલો તેઓને પોતાનું માન મૂકતા કઠણ ન પડ્યું. ઝીણાભાઈ તો પંચાળાના ગામ ધણીને દરબાર, છતાં કમળસિંહભાઈ વાંઝા જેવા સામાન્ય ભક્તનો ખાટલો ઉચક્યોને સેવા કરી. ભગવાનના દાસ તો થાય, પરંતુ આ તો ભક્તોના પણ દાસ થયા. દેવળિયાના ઝાલમસિંહ બાપુ દરબાર હોવા છતાં મહારાજને વતું કરાવવા માટે વાળંદને લેવા ગયા અને વાળંદને જલ્દીથી દોડવાનું ફાવે તેથી વાળંદનો થેલો પોતાની બગલમાં ભરાવીને લાવ્યા. શ્રીજી મહારાજ તેમનું આ નિર્માનીપણું જોઈ ખૂબ રાજી થયા. પર્વતભાઈ અગતરાયના મોટા ખેડૂત, છતાં દાદા ખાચરના ગોલા થવા તૈયાર થયા. જેને મહિમા નહોતો તે બધા કહેવા લાગ્યા કે અમારે ઘેર તો માણકીયું પૂંછડા ઝાટકે છે, અમે કાંઈ દાદા ખાચરના ગોલા થવા નથી આવ્યા. આપણી ગુરુ પરંપરામાં પણ આપણે નજર કરીએ તો ખ્યાલ આવશે કે કેવું દાસત્વ પણ એમણે સિદ્ધ કરેલ હતું. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા પ્રથમ 14માં કહ્યું, દાસના લક્ષણો બતાવતા કહ્યું કે ભગવાનના દાસ હોય તે દેહને મિથ્યા જાણે ને પોતાના આત્માને સત્ય જાણે, અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં.
આ બધા જ લક્ષણો આપણી ગુણાતીત પરંપરામાં જોવા મળે છે. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ મંદિરના મહંત બીજા બધા મંદિરોના મહંત કરતાં શ્રેષ્ઠ મહંતાઈ કરી બતાવનાર એક કુશળ મહંત હતા. મોટા મોટા દરબારો ને પ્રતિષ્ઠિત હરિભક્તો એમના શિષ્ય, વડતાલના આચાર્ય રઘુવીરજી મહારાજ પણ જેનો સમાગમ કરવા આવે એવા સમર્થ અને સ્વયં મૂળ અક્ષરનો અવતાર, છતાં દરરોજ મંદિરનો ચોક વાળતા. સેવા કરે તે મહંત એવું સૂત્ર આપી તેમણે મહંતની વ્યાખ્યા બદલી નાખી. મહંતની નવી વ્યાખ્યાને અસ્તિત્વમાં લાવ્યા. 1-2 દિવસ નહીં પરંતુ વર્ષો સુધી સ્વામી ચોક વાળતા. વળી અમદાવાદના આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે સ્વયં સોનાના પાત્રમાં જમવાની વિનંતી કરી તો પણ ના પાડી. આચાર્ય મહારાજે દલીલ કરીને કહ્યું કે તમારે મન તો બધું ધૂળનું છે, આમાં જમો કે એમાં જમો તો શું ફેર પડવાનો છે. ત્યારે સ્વામીએ કહ્યું, તમારા બાપની આજ્ઞા છે કે આ ધૂળમાં જમાય ને આ ધૂળમાં ન જમાય. આમ કહી શ્રીજીની આજ્ઞા પ્રમાણે જ રહ્યા, પરંતુ આચાર્યની વિનંતીને વશ ન થયા. છેવટે ખૂબ આગ્રહને અંતે સોનાની થાળીમાં લાકડાનું પત્તર મૂક્યું, પણ જમ્યા તો પત્તરમાં જ. શ્રીજી મહારાજની મરજી વિરુદ્ધ આચરણ ન કર્યું. પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ ન કરે તે પણ દાસત્વનું લક્ષણ અહીં જોવા મળે છે. ભગતજી મહારાજની દાસત્વ ભક્તિનો અનુભવ પણ સત્સંગમાં દરેકને થયેલો છે. તેઓ તો સદા દાસ થઈને જ રહેલા. સદા દાસ શબ્દ એવો છે કે તેને ગમે તે બાજુથી વાંચીએ તો પણ કોઈ ફરક ન પડે. ફરી કહું, સદા દાસ, ઉલટું કરીને બોલીએ, સદા દાસ જ રહેવાનો. સત્સંગમાં વગર વાંકે કેટલાય અપમાન થયા, છતાં બધાને હાથ જોડી દંડવત પ્રણામ કરી સત્સંગમાં સ્થિર રહ્યા. કોઈ નવા મુમુક્ષુને ભગતજીનો પરિચય પણ એ રીતે અપાતો કે જેનું સૌથી વધુ અપમાન થતું હોય છતાં હસતા હોય તેને ભગતજી જાણવા. આ તેમની નમ્રતા હતી, દાસત્વ હતું. શાસ્ત્રીજી મહારાજ તો એમ જ કહેતા, હું તો અક્ષર પુરુષોત્તમનો બળદિયો છું. બળદને એના માલિકની મરજી પ્રમાણે જ રહેવાનું. ખાવા માટેની કોઈ માંગણી નહીં, રહેવા માટેની કોઈ અપેક્ષા નહીં, કાર્ય માટે વેળા કવેળા જોવાની નહીં. જેમ માલિક દોરે તેમ દોરાવાનું. ઈષ્ટદેવ ને ગુરુની મરજી પ્રમાણે એમના દોર્યા દોરાવાનું. યોગી બાપા તો કહેતા, આપણે તો દાસ છીએ, આપણી મોટપ વાસણ ઉટકવામાં છે, સેવક થવામાં માલ છે, ગુરુ થવામાં માલ નથી. તેઓ તો એમ પણ કહેતા કે કોઈ ગુરુ થશો નહીં, માથે ખીલા પડશે. કોઈ એમના ગુણો જોઈ અધિક મહિમા ગાઈ બેસે તો પણ યોગી બાપા તરત શરમાઈ જતા, સંકોચ પામતા ને તરત કહેતા, આપણે તો કંઈ નથી, આપણે તો શ્રીજી મહારાજના હમેલિયા છીએ, એમના ચાકર છીએ. સદાય દાસત્વપણાનો રણકાર એમના અંતરમાંથી નીકળ્યા કરતો. લીંબડી સ્ટેશને સદાશંકરભાઈ એમને કહ્યું કે આપ તો હવે યુગ પુરુષ છો, હું તો આપને વંદન કરવા આવ્યો છું. તો યોગી બાપાએ તરત કહ્યું, ના ભાઈ ના, આપણે તો શ્રીજી મહારાજના દાસ છીએ, એમની ભક્તિ કરવા આવ્યા છીએ. આવી દાસત્વ ભાવના સતત ડોકાયા કરતી. વળી શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ જ પોતાનું જીવન એમણે વિતાવેલું. એકવાર એક મુમુક્ષુને ત્યાં પ્રધરામણી પ્રસંગે ભાવિક ભક્તે ચરણ ધોવા માટે તૈયારી કરી રાખેલી, પરંતુ બાપાએ તરત ના પાડી કે ચરણ ધોવાય નહીં, ઠાકોરજીના ધુઓ. પેલાએ આગ્રહ કર્યો તો બાપા કે અમારા ચરણ ન ધોવાય, અમારે સંતોને શ્રીજી મહારાજની આજ્ઞા નથી. તો પેલા ભાવિકે કહ્યું, શ્રીજી મહારાજની આજ્ઞા તો નથી, પરંતુ આપની શું મરજી છે? યોગી બાપા કે જ્યાં શ્રીજી મહારાજની આજ્ઞા ન હોય ત્યાં અમારી મરજી હોય જ નહીં. ભગવાનની મરજી મુજબ જ પોતાનું જીવન એ દાસત્વની પરાકાષ્ઠા છે. યોગી બાપાને તો આ ભાવના દ્રઢ હતી, પરંતુ આ નમ્રતા, દાસત્વ વગેરે ગુણો દરેકમાં આવે તે માટે તેઓ પોતાની સાથે ફરતા કોલેજન યુવકોને પણ નાનામાં નાની સેવા કરવા મોકલે. કાંકરા વીણાવે, ઉકરડા સાફ કરાવે, વાસણ ઉટકાવે, સંડાસ બાથરૂમ સાફ કરાવે, એકબીજાનો મહિમા સમજાવી પરસ્પર દંડવત પ્રણામ પણ કરાવે. વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજમાં પણ આ ગુણોનું દર્શન આપણને દિન પ્રતિદિન થાય છે.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજમાં પણ આ ગુણોનું દર્શન આપણે કર્યું છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ તરીકેની વરણી પામ્યા તે દિવસે પણ સૌના એઠા વાસણ ઉટકીને સૌને દાસત્વનું દર્શન કરાવેલું. સેવા કરે તે મહંત અને સેવા કરે તે પ્રમુખ, એ ગુણાતીત ગુણોનું સામ્ય સૌએ નજરે નિહાળ્યું હતું. ધર્મજમાં 51મી જન્મ જયંતિ પ્રસંગે સવારના પહોરમાં જ દિવસ ઉગતાની સાથે આજુબાજુ પડેલી દાંતણની ચીરીઓ ઉપાડી ને કચરા પેટીમાં નાખી સૌને પોતાના દાસપણાનો, સેવકપણાનો પરિચય કરાવેલો. હૈયામાં જે ભાવના હોય તે તરત બહાર આવ્યા વિના રહે નહીં. એકવાર અંગ્રેજી ભણતા 2 સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને પોતાની ચોપડીમાં આશીર્વાદ લખી આપવા વિનંતી કરી. આશીર્વાદ અંગ્રેજીમાં લખવાના હતા. આઈ એમ બ્લેસિંગ યુ એવું લખવાનું હતું. એટલે સ્વામીશ્રીએ લખ્યું આઈ એમ બ્લેસિંગ યુ. એમાં આઈ સ્મોલ આઈ કર્યો. ખરેખર અંગ્રેજી વ્યાકરણ પ્રમાણે પહેલો અક્ષર આઈ કેપિટલ કરવાનો હોય, પરંતુ સ્વામી બાપાએ આઈ બીજી એબીસીડીનો સ્મોલ આઈ કર્યો. બંને સંતો કે બાપા બરાબર લખ્યું છે, પણ એક ભૂલ છે. સ્વામી બાપા કે કઈ ભૂલ? સંતો કે આઈ મોટો કરવાને બદલે નાનો કર્યો છે. ત્યારે સ્વામી બાપાએ જવાબ આપ્યો, સત્સંગમાં આઈ નાનો જ હોય. કેટલો અદ્ભુત ઉત્તર! આઈ એટલે હું, જે કાયમ સેવક થઈને, દાસ થઈને રહ્યા હોય તેના મુખેથી જ આવો અકલ્પનીય ઉત્તર સંભવી શકે. એકવાર એક સંતે તેના મંડળધારી સંતને નિર્દેશીને સ્વામીશ્રીને કહ્યું, આ અમારા બોસ. ત્યારે તે મંડળધારી સંતે ગમ્મતમાં કહ્યું, સત્સંગમાં તો બોસ થઈએ તો લોસ જાય તેમ છે. સ્વામીશ્રી તરત જ બોલ્યા, વાત એકદમ સાચી છે. બોસ થાય તેને લોસ જાય જ, માટે દાસ જ રહેવું એમાં જ ખરી મજા છે. જે દાસ થયો હોય તે હંમેશા બીજાને જ મોટપ આપવામાં રાજી રહે, બીજાને માન આપવામાં તત્પર રહે. ગઢડામાં એકવાર ડૉક્ટર સ્વામી અને નરેન્દ્ર પ્રસાદ સ્વામી એટલે કે આપણા નવસારીવાળા પૂજ્ય આચાર્ય સ્વામી સ્વામીશ્રીને મળવા ગયેલા. બંને એ જેવો રૂમમાં પ્રવેશ કર્યો કે લાઇટ ગઈ. સ્વામીશ્રીએ અંધારામાં જ બંનેને બેસવાના આસનનો નિર્દેશ કરી તેમને આવકાર્યા. અંધારામાં સ્વામીશ્રી સાથે વાતો શરૂ થઈ. થોડી વારમાં લાઇટ આવી, પરંતુ લાઇટ આવી ત્યારે બંનેએ જોયું તો ડઘાઈ જ ગયા. સ્વામીશ્રી નીચે બેઠેલા ને આ બંને સંતો આસન પર. બંનેએ કહ્યું, સ્વામી આ શું કર્યું? સ્વામીશ્રી કે આ તો અંધારામાં સેવાનો લાભ લઈ લીધો. સામાન્ય રીતે અંધારાનો લાભ તો બીજાનું ઝૂંટવી લેવામાં જ થતો હોય છે, પરંતુ જે દાસ કે સેવક થયા હોય તે અંધારાનો લાભ બીજાને માન સન્માન આપવામાં લેતા હોય છે. આપણા ગુરુઓએ તો તેમના જીવન દ્વારા દાસત્વપણાના પાઠ અવારનવાર ભણાવ્યા છે ને શ્રીજી મહારાજે પણ આ વાતો દ્રઢ કરાવી છે. વળી ભગવાન સમક્ષ આ ભાવ દ્રઢ રહે તે માટે આપણે ત્યાં દંડવત પ્રણામ કરવાની પ્રથા મહારાજે સ્થાપી છે. અને એકબીજાને પગે લાગીને જય સ્વામિનારાયણ કરવાની પ્રણાલીમાં પણ મૂળ તો દાસત્વ ભાવ દ્રઢ કરવાનું જ રહસ્ય છે. આવો ભાવ દ્રઢ થાય તો મહારાજ આપણી ઉપર અચૂક રાજી થાય છે. ગઢડા મધ્યના 25મા વચનામૃતમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે જેણે કરીને ભગવાન અતિશય રાજી થાય એવું કયું સાધન છે? તો શ્રીજી મહારાજ તેનો પ્રત્યુત્તર આપતા જણાવે છે કે જ્યારે ઘરમાં 1 મણ અન્ન મળતું હોય ને ત્યારે જેવી સંત ઉપર પ્રીતિ હોય ને જેવું દીનપણું હોય, અને પછી તેને 1 ગામનું રાજ્ય આવે અથવા 5 ગામનું રાજ્ય આવે અથવા 50 ગામનું રાજ્ય આવે અથવા 100 ગામનું રાજ્ય આવે અથવા સર્વે પૃથ્વીનું રાજ્ય આવે, તો પણ સંતની આગળ જેવો કંગાલ હતો ને દીનાધીન રહેતો તેવો ને તેવો જ પ્રીતિએ યુક્ત થકો દીનાધીન રહે. તેમજ ઇન્દ્રલોક ને બ્રહ્મલોકનું રાજ્ય પામે તો પણ સંતની આગળ તેવો ને તેવો જ દીનાધીન રહે. અને ત્યાગી હોય ને તે જેવો જ પ્રથમ ગરીબ હોય, અને જેમ સૌ સંતની ટેલ ચાકરી કરતો હોય તેવી ને તેવી જ પોતામાં ભગવાનના જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો રહે, પણ સાધુ સાથે પિતરાઈ દાવો બાંધે નહીં ને બરોબરિયાપણું કરે નહીં.
એવા જેના લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. આ દાસત્વપણું એ ભગવાનનો અતિશય રાજીપો મેળવવાનું એકમાત્ર સાધન છે. આવું દાસત્વપણું સત્પુરુષના પ્રસંગમાં રહી આપણે સિદ્ધ કરી શકીએ. તે જ મહારાજ સ્વામી અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં